આજ રોજ તારીખ 26/5/2026 અને મંગળવારના રોજ અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયેલો છે। એ વિડીયો વાયરલ કરનાર તોસીફ હનીફ પાસભાઈ ટાઈગર ટીમ નામનો એકાઉન્ટ હોલ્ડર છે। મદનીનગર સાળંગપુર ગ્રામ પંચાયત ડઢા રોડ પાસે અંકલેશ્વરનો રહેવાસી છે। આ વ્યક્તિએ ભારત દેશની શાંતિ દોહરાઈ અને ભાઈચારો ખોરવા એવો એક વિડીયો વાયરલ કરેલો છે। જ્યારે અમારા આ વિડીયોમાં જોયું અમે તો આ વ્યક્તિ લોકોને ઉશ્કેરેલો છે। આ વિદેશી નાગરિક છે કોઈ, અને હિન્દુસ્તાનમાં આવીને ભારત દેશની અંદર કોમી વૈમનસ્ય ફેલાય એવા વિડીયો અહીંયા વાયરલ કર્યા। જ્યારે આ વિડીયો અમે જોયું એમાં એ સ્પષ્ટ શબ્દમાં એવું કહે કે મુસલમાનોએ બાળકોની બલિ આપવી જોઈએ। આ ભારત દેશની અંદર તમામ ધર્મના લોકો પોતપોતાની રીતે હર્ષ અને ઉલ્લાસથી પોતાના તહેવારો ઉજવતા હોય। તમામ ધર્મના લોકો શાંતિપ્રિય રીતે પોતાના ધર્મનો પ્રચાર કરે અને ઈદનો તહેવાર હોય, દરેક પ્રકારના તહેવારો ઉજવે છે। આ વ્યક્તિએ લોકોને ઉશ્કેરવા માટે અને શહેરની શાંતિ દોરે એવા પ્રયત્ન કરી અને મુસ્લિમને અને અમારા નબીની શાનમાં પણ અહીંયા ગુસ્તાખી કરેલી છે। એ વ્યક્તિ ઉશ્કેરે છે અને માઝલ્લા અમારાથી તો ન બોલાય એવા બોલ અહીંયા આ વિડીયોના મારફતે બોલી આ વ્યક્તિ ડઢાલ ગામમાં રહે છે, વિદેશી નાગરિક છે અને કુરબાનીની જે જાનવરોની મુસ્લિમ સમાજ દ્વારા કુરબાની કરવામાં આવે છે, બકરા છે, ઘેટા છે, એની આ વ્યક્તિ અમારા બાળકોને બલિ આપવાનું ઉશ્કેરણીજનક કૃત્ય કરે છે। આ વ્યક્તિની સામે કાયદેસરની કાર્યવાહી છે। આજે અમે મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને ભરૂચના એસપી સાહેબને મળવા આવેલા છે। અત્યારે અમે એસપી સાહેબની મુલાકાત કરી આની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જો આ વિદેશી નાગરિક હોય ને શહેરની શાંતિ દોરતો હોય તો એની પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવે। હિન્દુસ્તાન આ તો એક ફૂલોનો બગીચો છે। તમામ ધર્મના લોકો અહીંયા હળી મળીને રહેતા હોય અને એકબીજાના તહેવારો સારી રીતે ઉજવે, પરંતુ આ વ્યક્તિએ ભરૂચ જિલ્લાના ડઢાલ ગામેથી જે વિડીયો વાયરલ કરી અને શહેરની શાંતિ દોરવાનો પ્રયત્ન કરે છે। મુસ્લિમ સમાજ અને સાખી નહીં લે। અમારી માંગ છે એસપી સાહેબ પાસે કે આની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એફઆઈઆર દાખલ કરવામાં આવે અને ધરપકડ કરીને એની પાસપોર્ટ જપ્ત કરીને એને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને મુસ્લિમ સમાજને ન્યાય અને જસ્ટિસ મળે, એને માટે અમે અહીંયા ફરિયાદ દેવા આવેલા છે। અસ્સલામ વાલેકુમ।